વારંવાર વીજ પુરવઠાથી સ્ત્રત ભગુપુર ગામના લોકો ચૂડા પીજીવીસીએલ કચેરીએ રજૂઆત માટે દોડી આવ્યા હતા। આદ્યશક્તિના પાવન પર્વમાં ચૂડા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ગોખરવાડ તેમજ લાલિયાદ તેમજ ભગુપુર કારોલ તેમજ સેજકપર સહિતના ગામડામાં અંધારપટ છવાઈ જવા પામ્યો હતો। વીજ ફોલ્ટ માટે પીજીવીસીએલ કચેરીના કોલ સેન્ટર નંબર તેમજ નાયબ કાર્યપાલ ઇજનેરને ફોન બંધ આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ચૂડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાની ઘટના સામાન્ય બની ગઈ છે, ત્યારે પીજીવીસીએલની કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા છે। પીજીવીસીએલની પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલો ઉભા થયા છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે મેન્ટેનન્સના નામે અવારનવાર વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવે ત્યારબાદ નિયમિત રીતે વીજ પુરવઠો મળતો નથી। ચૂંટાયેલા પ્રતિનિધિઓના હેલ્પર તેમજ વીજ કર્મીઓનો ફોન ન ઉઠાવતા હોવાના આક્ષેપો થયા છે। 1 વર્ષ પહેલા જ હેલ્પરની કામગીરી સામે સવાલો ઉભા થયા હતા અને તેની બદલીની લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। આ દિન સુધી હેલ્પરની બદલી કરવામાં આવી નથી। ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરી જણાવ્યું હતું કે હેલ્પરને જાણ હોવા છતાં લાઇટ ફોલ્ટનું રિપેરિંગ થતું નથી, ત્યારે હેલ્પરની સામે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરી બદલીની માંગ કરી છે। 7 ગામો સુધી ફીડર લાંબુ હોય અને એક ગામમાં ફોલ્ટ તથા 7 ગામોની સ્વિચ બંધ કરી દેવામાં આવે છે। ગ્રામજનો દ્વારા વીજ ફોલ્ટ અંગે ફોન કરવામાં આવે તો લાઇનમાં ફોલ્ટ છે તેવું કારણ આગળ કરી દેવામાં આવે છે અને આ અંગે વીઆર નાખ્યા નાયબ કાર્યપાલ ઇજનેર ચૂડા દ્વારા જણાવ્યું હતું કે અમારી કચેરીમાં માત્ર 26નો સ્ટાફ હોવાથી પૂરતું કામ થતું નથી। આ તકે ચૂડા તાલુકા ભાજપના પ્રમુખ જયદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા ફોન કરવામાં આવે છે છતાં હેલ્પર તેમજ અન્ય વીજ કર્મીઓ ફોન ઉપાડતા નથી, જેથી આ વિશે ગંભીર રીતે લઈ હેલ્પરને તાત્કાલિક અસરથી બદલી કરવાની માંગ કરી છે। ખેતીવાડી અને જ્યોતિગ્રામ ફીડરમાં નિયમિત રીતે વીજ પુરવઠો મળી રહે તેવી માંગ કરી છે। ભગુપુર સહિત ખોરવાડિયાદ તેમજ લાલિયાદ તેમજ કારોલ તેમજ સેજકપર તેમજ મોજીદડ સહિતના ગામોમાં વારંવાર વીજ વિક્ષેપથી વીજ ઉપકરણોને ભારે નુકસાન થયું છે। કે સિંગુદાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર। મારું નામ વીઆર નાખ્યા, ડેપ્યુટી એન્જિનિયર ચૂડા સબ આજે ભગુપુર ગામના ગામ લોકોએ આવીને તેમની જ્યોતિગ્રામ ફીડરમાં પાવર સપ્લાય બાબતની મને રજૂઆત કરેલ છે। એ બાબતે જણાવવાનું છે કે શનિવારે રાત્રે વરસાદ આવેલો, જેથી લીધે ભગુપુર જ્યોતિગ્રામમાં જે ફીડરનો પાવર આવે છે તે ફીડર ફોલ્ટમાં ગયેલું હતું। તે ફીડર ઉપર માણસોને તાત્કાલિક મોકલી તેમાં પિન અને ડીસુ પંક્ચર હોવાથી રાત્રે એપ્રોક્સ 12, 11:30 કે 1 વાગ્યાની આજુબાજુ ફીડરનો બધા ગામડા ચાલુ કરી દીધેલો। સાહેબ, હા, ગ્રામજનોનો આક્ષેપ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓના ફોન નથી ઉઠાવતા અને રિસ્પોન્સ નથી આપતા વીજ કર્મીઓ, એ બાબતે શું કહેશો આપ? સદર બાબતે મારામાં રાતે ફોન આવેલા હતા, મેં દરેક ફોન રિસીવ કરેલા છે। લાઇન સ્ટાફે ફોન નથી ઉપાડ્યા એવી મને રજૂઆત કરી છે, એટલે એ મને લાઇન સ્ટાફને પણ ઇન્સ્ટ્રક્શન આપી દીધી છે કે ભાઈ તમારે ફોન ઉઠાવવાના અને જવાબ પણ તમારે શાંતિથી જ આપવાનો છે। અને એ બાબતે આજે લાઇન સ્ટાફને ફરીને પણ કહી દીધેલું છે સવારે આવતા, અને આજે પણ તે ભગુપુર એજી ફીડર ઉપર જ છે લાઇન સ્ટાફ, અને તેને ફીડર ચાલુ કરાવી છે અત્યારે ભગુપુર એજીમાં। હેલ્પરની કામગીરી બાબતે પણ પ્રશ્નો ઊભા થાય છે, તો એ બાબતે શું કહેશો? હેલ્પરની આજે આ લોકો એમને રજૂઆત કરી છે, એટલે એ બાબતે આ થોડુંક વાતાવરણ નોર્મલ થાય, પાવર સપ્લાય હરખો થાય, એટલે એ બાબતે પણ એક્શન લેવામાં આવશે। હેલ્પર વિરુદ્ધ જે કંઈ એ લોકો રજૂઆત કરી એ પ્રમાણે એનું નિવેદન લેવામાં આવશે હેલ્પરનું પણ, અને એ પ્રમાણે આગળની કાર્યવાહી એમાં પણ કરવામાં આવશે। આજે ચૂડા પીજીવીસીએલ ખાતે ભગુપુર ગામ સમસ્ત સરપંચ શ્રી, ડેલિગેટ શ્રી, ગામના આગેવાન શ્રી, ખેડૂત મિત્રો શ્રી બધા રજૂઆત કરવા માટે આવેલ। પીજીવીસીએલનું અવારનવાર લાઇટ ફોલ્ડિંગ માટે અને અમુક રજૂઆતો માટે આજ ગામ સમસ્ત બધા રજૂઆત કરવા આવેલ અને સાહેબને લેખિતમાં આવેદન પણ આપેલ। ચૂડા તાલુકાના ભગુપુર ગામથી આજે અમે બધા જ અને કહેવાય ગામ સમસ્ત વતી, મારું નામ હસમુખભાઈ સાંકળિયા, અને ગામ સમસ્ત ખેડૂતો અને તમામ ધંધાર્થીઓ આજે ચૂડા પીજીવીસીએલ કચેરીએ ગામની અંદર અવારનવાર ખૂબ જ વારંવાર લાઇટ જાય છે। જ્યારે પણ કહેવાય ને કે વાવંટોળ હોય અથવા તો થોડી વાર કંઈ વરસાદ આવે તો પણ લાઇટ જતી રહે, વહેલી સવારે લાઇટ જાય, વારંવાર રજૂઆતો કરવામાં આવે છે, પણ છતાં પણ સમયસર રિપેરિંગ કામ કરવામાં આવતું નથી। જ્યારે એમને રિપેરિંગનો ટાઈમ મળે છે ત્યારે રિપેરિંગ કામ જો કરવામાં આવે તો આમ જનતાને આનો સારો લાભ મળી શકે। આમ જનતા આ ઈચ્છે છે કે અમને નિયમિત લાઇટ મળે, ખેડૂતો ઈચ્છે કે અમને નિયમિત પાવર મળે, જેથી અમારી ઉપજને, અને વારંવાર લાઇટ જવાથી કહેવાય ને કે વીજળી ઉપકરણો જે ઘર વપરાશના હોય, બીજા કંઈ છે, એનાથી ખૂબ જ મોટું નુકસાન થાય છે। એટલે પીજીવીસીએલ કચેરી આવે અને આમ જનતાની એક જ રજૂઆત છે કે અમોને આ ઝડપી આનું નિરાકરણ આવે, ઝડપી રિપેરિંગ કામ થાય અને સારી સુવિધા મળે એવી આ આમ જનતા ભગુપુરની ઈચ્છે છે।